અમરેલી વિદ્યાસભા ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉર્જા મંત્રીશ્રીએ જન્મથી લઈને મૃત્યુ સુધી માનવ જીવનમાં વૃક્ષોના રહેલા અતકેરા મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને ઉપસ્થિત સૌને એક નામ માટે પેડ પોતાના નામનું એક વૃક્ષ ઉછેરવાની પ્રેરણાદાયક અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લામાં નવા કહી શકાય કે વન કવચના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી હતી। આ મહોત્સવમાં વિદ્યાસભાના રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરનાર 150થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોનું મંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે બધા મિત્રોને પણ હું એક વિનંતી કરું છું કે આપણે પણ આપણા પરિવારના નામે, આપણા માતાના નામે દરેક સભ્યોએ પોતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરીને એક લીલોતરીનું સર્જન કરી શકાય। ભૂતકાળ આપણે જોયો હતો કે ઓક્સિજનની જ્યારે પરિસ્થિતિ ખૂબ મોટી સર્જાણી હતી ત્યારે વૃક્ષો કેટલું ઓક્સિજન આપે છે એનું માતમ વૃક્ષોનું ઓક્સિજનનું કેટલું છે તમે એનું બધા સમજી શકવી। ત્યારે આપણે બધા પણ આપણા જીવનની અંદર વૃક્ષોનું વાવેતર કરો એટલે આ બધા સૌને આ તકે અપીલ કરું છું। સાથોસાથ વન વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું। 77મા વન મહોત્સવની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું।